ખૂબ ઋષિકેશભાઈએ કામ કર્યું છે સમાજ માટે, સમગ્ર ગુજરાત રાજ્ય માટે. એમને તાળીઓના ગગડાટથી વધાવશું. જય સરદાર. ખૂબ આનંદની સાથે સમગ્ર પાટીદાર ગુજરાતભરના એક જ પ્લેટફોર્મ ઉપર જેને લાવવાનું કામ કર્યું છે એવા આદરણીય ગગજીભાઈ સુતરિયા, એમની આખી ટીમ. ક્યાંક ક્યાંક તો આપણને મોટિવેશનલ સ્પીકરો જોવા મળે, ક્યાંક જીવનની અંદર, ઘરની અંદર નાની મોટી બાબતોમાં કેવી રીતે જીવવું એની સલાહ આપતા હોય, પરંતુ સમાજને એક પગથિયા ઉપરથી, એક લેન્ડિંગ ઉપરથી બીજા લેન્ડિંગ ઉપર લઈ જવા માટેનો જે પ્રયત્ન અને સતત ચાલુ રહેતો તમામ બાબતો એક બાજુ મૂકી પાટીદાર સમાજ ગુજરાતનો, એના યુવાન યુવતીઓ, અને મને યાદ છે આઝાદી પછી પાટીદાર સમાજ જે ખેતી કરતો હતો, મને એક વાત યાદ આવે છે. એક વખતે બીજા સમાજના કેટલાક મિત્રોએ મને કહ્યું કે તમે પાટીદારોનો કોઈ પણ કોઈ કાર્યક્રમ કરતા હોય એટલે પૈસાની સરવાણી થઈ જાય, ધોધ વહી જાય. કીધું અમે ખેડૂત છીએ એટલે ચોર ખાય, મોર ખાય અને વધે અમારા ઘેર આવે. અમે આપવાવાળું અમારું જીન્સ છે, અમારા ડીએનએની અંદર, અમારા ખિસ્સામાં આવે એટલે લોક થઈ જાય એવું નહીં, પરંતુ જ્યાં જરૂરિયાત હોય, જરૂરિયાતમંદ હોય, સમાજની વાત આવે અને ગગજીભાઈ જેવા મોટિવેશનલ સ્પીકર હોય પૈસા કઢાવવા માટે અને એ પણ સમાજ માટે, એટલે આ પાંચમું, આ સરદાર ધામનું, પાટીદારોની એકતાનું, એજ્યુકેશનલની સાથે સાથે કેટલા વિધ પ્રવૃત્તિઓ એમના થકી થઈ રહી છે. કેવળ ભણી ગણી અને વહીવટની અંદર આવે એટલું જ નહીં, નાના મોટા ઉદ્યોગો કરે એટલું જ નહીં, પરંતુ એ ઉદ્યોગકર્તાઓ એકબીજા સાથે વાતચીત કરતા થાય અને કોઈ ઉદ્યોગપતિ મોટો થયો હોય અને એને કંઈ નાની મોટી વસ્તુઓની જરૂર પડતી હોય, એવા ઉદ્યોગો જેને સબસિડરી ઇન્ડસ્ટ્રીઝ કહેવાય, અને એના લગત જે ઉદ્યોગપતિઓ મોટા થતા હોય એને હાથ પકડીને પોતાની સાથે લેવાનું કામ પણ બિઝનેસ સમિટ દ્વારા કર્યું છે. અને એ ખૂબ મોટો વિષય છે. ક્યાંક નોકરીની જરૂર હોય અને પાટીદાર યુવાન, મેં કહ્યું એમ ડીએનએની અંદર બિઝનેસ તો પડેલો છે, આપવાનો ભાવ પણ પડેલો છે, કર્તૃત્વ ભાવ પણ એમાં પડેલો છે. એટલે જે વખતે સાકરચંદ દાદા, છગનભા, એ વખતે કેવળ ગામોમાં સ્કૂલો બનાવવું, ભણાવવું, અને સાકરચંદ દાદા તો કહેતા પેટે પાટા બાંધજે, બે ભાખરી કે બે રોટલા ઓછા ખાજે, દીકરાને ભણાવજે, દીકરાને ભણાવજે, એવી જે શિક્ષા આપતા. અને વિસનગરની અંદર શિક્ષણનું બીજ આજે મોટું વટવૃક્ષ બની અને આજે ઉભરી રહ્યું છે. અનેક જગ્યાએ આ રીતની કામગીરી આપણે ત્યાં થઈ છે, પરંતુ હવે બીજા સમાજો પણ એક પ્રેરણા લઈ, મોટિવેશન લઈ આપણી સાથે ચાલવાની કોશિશ કરી રહ્યા છે. કદાચ હું કહું કે આપણા કરતાંય હવે બે પગથિયા આગળ વધી જે પાછળ બાકી રહી ગયું છે, ઝડપથી કેચ કરવાની, ઝડપથી એની સાથે થવાની જે એમની મહેચ્છા છે, મને લાગે છે કે પ્રત્યેક સમાજ પોતે પોતાના સમાજનો વિચાર કરે તો ગુજરાત અને વિકસિત રાષ્ટ્રની વાત નરેન્દ્રભાઈની ક્યારેય ખોટી પડવાની નથી. દરેક જણ પોતપોતાના સ્તરેથી પોતાના સમાજ માટે પ્રયત્ન કરે, પરિવાર માટે પ્રયત્ન કરે, ગામ માટે પ્રયત્ન કરે. જેટલું એની આજુબાજુનું એન્વાયરમેન્ટ છે, જેટલું એની આજુબાજુનું જે એનું મિત્ર વર્તુળ છે, સામાજિક વર્તુળ છે, ધંધાકીય વર્તુળ છે, આ તમામની અંદર પણ એક ભાવ સાથે આગળ વધવા માટેનું પ્લેટફોર્મ એટલે સરદાર ધામ, સરદાર કથા અને સરદાર ધામ અને પાટીદારોનું એકતાનું આ પ્લેટફોર્મ. અને કહ્યું કે દરેક સંસ્થાઓ પોતપોતાની રીતે ખૂબ સારી રીતે કામ કરી રહી છે, પરંતુ હવે દરેક જગ્યાએ
જુદા જુદા કામોને એકત્રિત કરી સંકલિત કરી અને સમાજની એકતા તમામ જગ્યાએથી બતાવવાની હવે તાતું જરૂર છે. હું આ એટલા માટે કહી રહ્યો છું, દરેક સમાજ હવે જાગૃત થયો છે અને આપણે જ્યાં આપણને જે આપણા વડવાઓએ ભલે ઓછું ભણ્યા હતા, આપણને જે સ્તરે લઈને આવ્યા છે એ સ્તરેથી હજુ અનેકવિધ, કારણ કે દુનિયા અને 21મી સદી ટેકનોલોજીનો યુગ છે અને ટેકનોલોજીનો યુગ હોય એટલે અપકમિંગ ટેકનોલોજી સાથે જોડાવું, અપકમિંગ ટેકનોલોજીના કોર્સિસ સાથે જોડાવું, અપકમિંગ ટેકનોલોજીના બિઝનેસ સાથે જોડાવું, એ હવે સમયની તાતી જરૂરિયાત થઈ રહી છે. મારે આપને કહેવું છે કે ખૂબ સરસ રીતે શિક્ષણનું સંકુલ બને અને શિક્ષણના સંકુલ સાથે, અને સરકારે પણ એના માટે પ્રયત્ન કર્યો છે. ગગજીભાઈ, આપણે 10 જગ્યાએ યુપીએસસી અને જીપીએસસીના પરીક્ષા લઈ અને આપણે સેન્ટરો નક્કી કર્યા છે. ગુજરાતની અંદર 1000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી આ સેન્ટરની અંદર યુપીએસસી જીપીએસસી માટે એપિયર થાય, ત્યાં સારા જે પ્રોફેસર્સ હોય, જે ભણાવવાવાળા છે, એ પણ વ્યવસ્થા સરકારી ખર્ચે કરી છે. એટલે એમાં પણ એક આપણા મહેસાણામાં વિસનગર ખાતે એ વખત ખાતું મારી પાસે હતું એટલે અમે ખેંચીને વિસનગર લઈ ગયા. પણ આનંદનો વિષય એ છે કે ઉત્તર ગુજરાતની જ્યારે વાત થતી હોય એટલે ઉત્તર ગુજરાત નહીં, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે કે દક્ષિણ ગુજરાત છે, વસતા પાટીદારોનો એક જ સૂર હોવો જોઈએ. જ્યારે જય સરદારનો નારો, કર્તૃત્વ ભાવનો જે અહેસાસ અથવા તો જે અંદર બુલંદી જાગતી હોય છે સરદાર પટેલના નારા સાથે, એ કેવળ નારા પૂરતી ના રહે, એને કાર્યમાં પરિણમે એના માટેનો પ્રયત્ન કરવાનો સમય છે. ખૂબ સારી રીતે પાટીદાર સમાજ એજ્યુકેશનની અંદર ગામડાથી લઈ શહેર, શહેરથી લઈ વિદેશ સુધી આપણે પહોંચ્યા છીએ. માઇગ્રેશનની ગતિ પણ આપણી ખૂબ વધી અને માઇગ્રેટ થતી વસ્તી હંમેશા સુખી થતી હોય છે, 2 પાંદડે થતી હોય છે. અને 2 પાંદડે જ્યારે આપણે થયા હોઈએ ત્યારે ખિસ્સામાં હાથ નાખવાનું પણ આપણને આવડે છે, એ આપણે બતાવ્યું પણ છે. ગગજીભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આમ તો મારા મનમાં અહીંયા હું બેઠો એ ના બોલ્યા એ પહેલાં મનમાં હતું કે હોસ્ટેલમાં 7 લાખ રૂપિયાના 60 રૂમ છે, એક રૂમ જતાં જતાં કહેતો જઈશ કે એક રૂમ લખી રાખજો. પણ આ તો ગગજીભાઈ અને ડીએમ છટક્યા. હો ડીએમ, તમે છટક્યા છો. ગગજીભાઈ પછી વારો પાડજો, વારો પાડજો ડીએમનો. હજુ અહીંયા કેટલાય વિરલાઓ છે, ખાલી કહેવાની જરૂર છે. ઉત્તર ગુજરાતની અંદર કેટલાય વિરલાઓ છે, કહેવાની જરૂર છે. જેમ એક ઉગતો યુવાન, હજુ તો એફસી તો ખરા જ, આ બધા મોટા દાતાઓ તો ખરા જ, પણ એક યુવાન હજુ ઉગી રહ્યો છે, સ્કૂટી લઈને ફરે છે અને 25 લાખ રૂપિયા આપી ગયો. આનાથી વિશેષ દાતારી શું હોઈ શકે? ખૂબ મોટી વાત છે. પણ સાથે લગભગ 5000 જેટલા આપણા જીપીએસસી, યુપીએસસી, ગૌણ સેવા કે જે કોઈ પણ પરીક્ષા આપી સુપર ક્લાસથી 3 વર્ગ સુધીના કર્મચારીઓ જે થયા હોય, ગગજીભાઈ એક વિનંતી કરજો કે પહેલો પગાર આપી દે. પહેલો પગાર, આપણે એક જ પગાર એમની પાસે માગીએ છીએ. ઋષિકેશભાઈ, આપને જાણકારી આપતા ખુશી થાય છે કે સરદારધામમાં જેટલા અધિકારીઓ ઓલમોસ્ટ બને છે, એ પહેલા મહિનાનો પગાર સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં મૂકે છે અને દર વર્ષે આપણે રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે અને સન્માનિત કરીએ છીએ અને સંકલ્પ લેવડાવીએ છીએ કે હું સિંહનો વારસદાર અને સરદાર વલ્લભભાઈ પટેલનો વારસદાર હોવાના નાતે હું ઘાસફૂસ નહીં ખાઉં અને નિષ્ઠાપૂર્વક રાષ્ટ્રની સેવા કરીશ. સૌ દાતાઓ, આદરણીય શારદાબેન પટેલ, રામભાઈ, રમેશભાઈ, એફસી, બાઉભાઈ, આનંદભાઈ અને બીજા અનેક દાતાઓ, કદાચ નામ અહીંયા લખવાના રહી ગયા હશે, પણ એવા દાતાઓ 50 લાખ ઉપરથી પણ વધારે જેમને દાન આપ્યું છે, બધાને નતમસ્તકે વંદન. અને સરદારધામ અહીંથી લઈ જવા નથી આવ્યું, અહીંયા પેદા કરેલું, એકઠું કરેલું ધન વાવવા આવ્યા છે.
ખૂબ મોટી અને મહત્ત્વની વાત છે. આપ સૌને આવતા સમયમાં સરદારધામ 5 જગ્યાએ તો બન્યું છે, 5 ઝોનની અંદર, આમ તો 4 ઝોન, પણ હવે અમે નવા 8 ઝોન કરીએ છીએ. GARC એક સરકારી વહીવટ વિભાગ દ્વારા હવે જે 4 ઝોનની જગ્યાએ એના ડેવલપમેન્ટ પ્લાન બનાવવા માટે 8 ઝોનમાં વિભાજિત કરીને એ પ્રમાણે હવે ભવિષ્યની સરકારની નીતિઓ ચાલવાની છે. ખાસ તો મારે યુવાનોને એ કહેવું છે, દુનિયા સાથે જોડાતા રહેવું પડશે. અને દુનિયા સાથે નહીં જોડાઈએ, પરંપરાગત ધંધાની અંદર હવે સર્વાઈવલનો પણ પ્રશ્ન, આજે મળેલી ટેકનોલોજી આવતીકાલે જૂની થઈ જાય છે. એટલે એક વખત એસ્ટાબ્લિશ કરી દીધું, જેમ વેપારીનો દીકરો વેપારની ગાદી ઉપર બેસે એટલે આજીવન રળે જાય એવું નથી રહ્યું. હવે સતત ને સતત એમાં ઇનોવેશન, અને ઇનોવેશનની સાથે દુનિયા સાથે કોમ્પિટ કરવાનો, દુનિયા સાથે દોડવાનો અને લડવાનો સમય આવ્યો છે. ત્યારે સતત જાગતા રહેવું. પણ કોઈ પણ બિઝનેસ હોય તો ટેકનોલોજી જૂની થતાં વાર નથી લાગતી. અપડેટેશન એ હવેના સમયમાં ખૂબ જરૂરી છે. મારી આપ સૌને જે નવા ઉદ્યોગપતિ બની રહ્યા છે, એન્ટરપ્રેન્યોર છે, એ તમામ લોકો આવતા સમયની 21મી સદીની આ દોડ, સતત દોડતા રહેવાની દોડ છે. સહેજ પણ જો એમાં ગફલત ખાધી કે થાય છે, કરીશું, કરે છે, હવે દેખા જાયગા, હવે ચાલવાનું નથી. ટકી રહેવાનો સંઘર્ષ. તમે એક ઊંચાઈ ઉપર એક મુકામે તમે પહોંચો, એ પહોંચ્યા પછી ત્યાં પકડી રાખવું, પકડી અને હજુ આગળની સીડીઓ ચડવી એ સહેલી નથી રહેવાની. કેવળ મહેનત એ જ તમને સફળતા અપાવશે. અને હવે તો LDમાં આનંદભાઈ રિસર્ચ પાર્ક આ વખતે અમે આપીએ છીએ. એનો ખૂબ મોટો લાભ, અત્યાર સુધી R&Dનો વિષય સરકારે બહુ હાથમાં નહોતો પકડ્યો હતો, પણ ક્યાંક સહાય આપતા હતા. પહેલી વખતે LDમાં 51 કરોડના ખર્ચે રિસર્ચ પાર્કની સ્થાપના કરીએ છીએ. અને અમારું તો વિઝન છે કે આવું દરેક ઝોનની અંદર રિસર્ચ પાર્ક હોય, જેના મનની અંદર કંઈ આઈડિયા પડ્યો હોય. અને જે iHub 4 ઝોનની અંદર આપણે આપીએ છીએ, એનું એક ઉત્તર ગુજરાતનું અહીંયા મહેસાણા ખાતે 10,000 ચોરસ મીટરમાં iHub સેન્ટર પણ સ્થપાઈ રહ્યું છે. ખૂબ બધી રીતે સરકારની સાથે, વહીવટની સાથે અને વહીવટી અધિકારીઓની સાથે કામ કરી અને ગુજરાતને આગળ કેવી રીતે લઈ જવું. પ્રત્યેક સમાજના યુવાનોને કે જેના અંદર કંઈક હુનર પડ્યું છે, એના અંદર કંઈક ટેલેન્ટ પડ્યું છે, તો એ ટેલેન્ટને માઇન્ડથી માર્કેટની સફર એ કેવી રીતે પૂરી કરે એના માટેનો રોડમેપ પણ બનાવ્યો છે. અને જે આપ સૌએ ઝીલવાનો છે. સરકારી યોજના બને પણ ઝીલવાવાળો સમાજ, ઝીલવાવાળા યુવાનો, ઝીલવાવાળી મહિલાઓ, ઝીલવાવાળા ખેડૂતો પોતે જો જાગૃત નહીં હોય તો ગમે તેટલી સરકારી યોજનાઓ બનશે તો એ આપણા સુધી નહીં પહોંચે. ખૂબ ખૂબ ગગજીભાઈ આપની ટીમને, અને આ જે અહીંયાથી મોટિવેશનલ ભાષણ કર્યું અને મને લપેટામાં તો લીધો, પણ આનંદ છે કે આ હજુ લપેટો મોટો થાય. ધન્યવાદ. આભાર સાહેબ આપનો પણ.